હા હા, તું ચિંતા ન કર, હું તારા ભાભીને મોકલું છું, 1 મહિનો તારી આગળ રહેશે. મનીષા અહીંયા આવું તો. હા મમ્મી. અરે ખુશખબરી છે, તું મામી બનવાની છું ને તારે તારી નણંદના ઘરે 1 મહિનો ત્યાં રોકાવા જવાનું છે. એની તબિયત સારી નથી ને એટલે. પણ મમ્મી તમને યાદ છે કે જ્યારે મને દીકરી થઈ હતી ત્યારે નણંદે તો ચોખ્ખી ના પાડી દીધી હતી કે હું કઈ કામ કરવા નહીં આવું. અરે પણ આપણે નહીં જઈએ તો કોણ કરે? એના સાસરિયા નહીં કરે કાંઈ કામ તો તારે જ જવું પડે ને. સોરી મમ્મી, પણ હું નહીં જાઉં. હા તો કાંઈ વાંધો નહીં, ખાલી જમવાનું તો બનાવી આવજે. પણ મમ્મી તમને યાદ છે કે જ્યારે હું 8 દિવસ હોસ્પિટલમાં હતી અને દીદી ઈ જ શહેરમાં હતા ત્યારે તેને મને એમ કીધું હતું કે હું જમવાનું નહીં મોકલાવું, અને ઉપરથી મને એમ કીધું હતું કે મારા ભાઈ પાસે તો બહુ પૈસા છે અને શહેરના બધા રેસ્ટોરન્ટ ચાલુ જ છે તો ત્યાંથી મંગાવી લ્યો. તો શું અત્યારે નણંદોઈ પાસે પૈસા નથી? કાંઈ નહીં, તું સેવા કરવા ન જા તો કાંઈ નહીં, પણ કાકીને ગિફ્ટ તો આપી આવ. મામી બની છો તું તો એટલું તો કર. હા તો એક જોડી કપડા આપી દઈશ, કેમ કે હજી તો એ દુનિયામાં આવીને 1 જ દિવસ થયો છે. મામી થઈને ખાલી 1 જોડ કપડા હોય? એક સોનાનો ચેન તો દેવો જોવે ને. પણ મમ્મી નણંદે શું આપ્યું તું? 1 જોડી કપડા જ આપ્યા હતા ને. પણ ઈ નણંદ છે અને તું ભાભી છો, તારી ફરજ છે એને દેવાની. એને મારા બાળકની કિંમત નથી તો હું એના બાળકની શું કામની કિંમત રાખું? પણ ઈ એનું પેલું બાળક છે. હા તો મારે તે પેલું જ બાળક હતું, અને જે લોકો જેવું કરશે ને એની સાથે હું એવું જ કરીશ, કેમ કે એને તો જ ખબર પડશે.